નમસ્કાર, હું મિથુન. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે છે 1 તારીખ, 1 નવેમ્બર. ત્યારે આજે ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ છે તે આપણે વિન્ડીના માધ્યમથી સમજીએ. અને સૌથી મહત્વની વાત એ છે કે આગામી 2 થી 3 દિવસ હજુ પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે વહેલી સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી કેવું વાતાવરણ રહેવાનું છે તે આપણે વિન્ડીના માધ્યમથી સમજીએ. ત્યારે આપણે જોઈએ કે સવારે 7 વાગ્યાની આસપાસ ગુજરાતમાં દ્વારકા બાજુ જે રીતે આપ જોશો, દ્વારકા બાજુ જે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ આપ અહીંયા જોશો તો આ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં ઉના બાજુના જે ભાગો છે ત્યાં વરસાદ છે. જૂનાગઢની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો ભાવનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અને જે રીતે ગઈકાલે સ્થિતિ હતી, જે રીતે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ વરસાદ પડ્યો, સુરતમાં પણ પુષ્કળ વરસાદ પડ્યો, તે જ પ્રકારની સ્થિતિ આજે સવારે પણ જોવા મળી રહી છે. એટલે કે સુરત બાજુ પુષ્કળ વરસાદ છે, એટલે દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરા અને તેની નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો આપણે અહીંયા જોઈએ કે અમદાવાદ આજુબાજુમાં જે વરસાદ છે તે નહિવત જોવા મળી રહ્યો છે. તો દાહોદ બાજુ થોડો ઘણો વરસાદ છે. આ જે સિસ્ટમ જે સર્જાયેલી છે જેના કારણે હાલમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. હવે આપણે જોઈએ કે બપોરે 12 વાગ્યા સુધીમાં સ્થિતિમાં કેટલો ફરક આવી શકે છે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીની સ્થિતિ જોઈએ તો વહેલી સવારે જે 7 વાગ્યા સુધીમાં અહીંયા દક્ષિણ ગુજરાત બાજુ જે વરસાદી સિસ્ટમ જોવા મળતી હતી તે થોડીક આગળ જઈને વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે તેવી જે સિસ્ટમ છે તેના કારણે વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે. તો ભાવનગર આસપાસના જે આ વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ થાન બાજુ અને તેની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે. ઉના બાજુ, ઉનાના આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો સાથે જ દ્વારકા બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તેના સિવાય અમદાવાદ હોય, મહેસાણા હોય, પાલનપુર, કચ્છમાં ક્યાં પણ વરસાદ નથી. તો સૌરાષ્ટ્રમાં આ જે વિસ્તારો જ્યાં કીધા, જામનગર બાજુ પણ વરસાદ નથી જોવા મળી રહ્યો અને જૂનાગઢ બાજુ પણ વરસાદ નથી જોવા મળી રહ્યો. પરંતુ ઉના, ભાવનગર, સુરત, વલસાડ બાજુ પણ વરસાદ છે. સાથે મુંબઈ તરફ જો આપ જતા હો તો ત્યાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા જોવા મળી રહી છે. હવે આપણે જોઈએ કે સાંજ સુધીમાં કેટલો ફરક પડે છે આ સ્થિતિમાં. ત્યારે સાંજ સુધીમાં જે સ્થિતિ છે તે કેટલી બદલાય છે આપણે જોઈએ. તો આ જે સિસ્ટમ જે અહીંયા સવારે સક્રિય હતી 7 વાગ્યાની આસપાસ, ત્યારબાદ 12 વાગ્યા બાદ આ સિસ્ટમ થોડીક આગળ ગઈ. ત્યારે સાંજ સુધીમાં, સાંજે 6 વાગ્યા સુધીમાં જે સિસ્ટમ છે તે અહીંથી ખસી ગયેલી જોવા મળી રહી છે. એટલે કે વડોદરાથી આગળ આ સિસ્ટમ જતી જોવા મળી રહી છે. તો વડોદરા બાજુ વરસાદ જોવા મળશે, દાહોદ બાજુ વરસાદ જોવા મળશે અને આ જે આખી સિસ્ટમ છે તે નંદુરબાર બાજુ આગળ જતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના અમુક ભાગો બાજુ આ સિસ્ટમ જોવા જતી મળી રહી છે. તો નંદુરબાર હોય કાં તો પછી એમપી બાજુ સિસ્ટમ જોવા મળી રહી છે, જે રીતે દાહોદ છે કાં તો ઇન્દોર છે ત્યાં સિસ્ટમ જોવા મળી રહી છે. એટલે કે સાંજે 6 વાગ્યાની આસપાસ જે વરસાદનું પ્રમાણ છે તે ઘણું ઓછું થઈ જશે અને જે દક્ષિણ ગુજરાત બાજુ પણ છે તે સુરત અથવા વલસાડમાં ક્યાંક મધ્યમ અથવા તો ક્યાંક ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો સાથે જ જ્યારે આપ આ બાજુ જોશો તો થાનને આજુબાજુના વિસ્તારો હોય કે જામનગર અને જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય ત્યાં પણ વરસાદી ઝાપટા પડે એટલી જ શક્યતા જોવા મળી રહી છે. ઉના આજુબાજુ પણ વરસાદી ઝાપટા પડે તેટલી શક્યતા છે. વધુ વરસાદની કોઈ શક્યતા નથી. હવે આપણે જોઈએ કે રાત સુધીમાં કેટલો માહોલ બદલાય છે. ત્યારે રાત સુધીમાં જ્યારે આપણે જોઈએ કે 11 થી લઈને 12 વાગ્યા સુધીમાં જે સ્થિતિ છે તે ઘણી બધી ક્લિયર થયેલી જોવા મળી રહી છે. આ કમોસમી વરસાદની જે સ્થિતિ છે તેમાં વડોદરા અને દક્ષિણ ગુજરાત બાજુ સુધીના જે વિસ્તારો છે, વડોદરાથી લઈને સુરત સુધીના વિસ્તારો, વલસાડ સુધીના વિસ્તારો, ત્યાં ક્યાંક ઝાપટા પડે તેવી સ્થિતિ છે. તો ભાવનગર બાજુ પણ ક્યાંક ઝાપટા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉના બાજુ પણ તે જ પ્રકારની સ્થિતિ છે. ઓવરઓલ ગુજરાતમાં બાકીના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા નથી મળી રહ્યો. ત્યારે આજના દિવસમાં આ તમામ જગ્યાએ વરસાદ હશે અને જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાજુ આગળ વધતી જોવા મળી રહી છે. ત્યારે કમોસમી વરસાદ આગળના 3 દિવસ પણ હજુ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. તો આ જ પ્રકારની અપડેટ્સ માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.